ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હવે હાશકારો ભરશે કારણ કે બોર્ડની પરીક્ષા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે મૂલ્યાંકનનું કામ શરૂ થશે। ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા આખરે પૂર્ણ થઈ છે। હવે મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે, રિઝલ્ટની કામગીરી શરૂ, પેપર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। મધ્યસ્થ મૂલ્યાંકન માટે હાજર ન થતા શિક્ષકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। શિક્ષકોને હાજર રહેવા માટે ડીઈઓ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે, જે હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે। એક તરફ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ, હવે શિક્ષકોને નોટિસ આપવામાં આવી રહી છે, મૂલ્યાંકન માટે હાજર નથી થઈ રહ્યા તે માટે 300 થી વધુ શિક્ષક એવા છે કે જે મધ્યસ્થ મૂલ્યાંકન માટે હાજર નથી રહ્યા। માધ્યમિક શિક્ષણ ધારો અને વિનિયમો મુજબ માધ્યમિક શિક્ષણ બોર્ડના જે નિયમો છે અંતર્ગત જે તે રજિસ્ટર્ડ થયેલી શાળા હોય એના શિક્ષકે પેપર તપાસવા જવું ફરજિયાત છે અને જો એ શાળા શિક્ષકને ન મોકલે અથવા શિક્ષક હાજર ન થાય તો તેવા સંજોગોમાં તે શિક્ષકની સામે પગલાં લેવાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે। જો ગ્રાન્ટેડના શિક્ષક હોય તો તેનું ઇન્ક્રીમેન્ટ રોકવા સુધીની જોગવાઈ છે। સેલ્ફ ફાઇનાન્સ ના હોય તો તેની સામે પણ પગલાં લેવાની જોગવાઈ છે અને સરકારી હોય તો સ્વાભાવિક છે કે એમાં પણ આ જોગવાઈ છે જ। એટલે જે શિક્ષકો નથી ગયા એમને કારણદર્શક નોટિસ આપીને બોલાયા છે। એમના સાચા કારણ હશે તો કદાચ એમને મુક્તિ આપવામાં આવશે, પણ જે બહાના હશે અને જો પુરવાર નહીં કરી શકે કે કેમ એબસન્ટ હતા તો તેવા સંજોગોમાં તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।